નમસ્કાર મિત્રો, આજે આપણે એસી ઇન્સ્ટોલ કરીશું. આ વિડીયો આપણે ઉનાળામાં બનાવ્યો હતો પણ પબ્લિશ અત્યારે કરીએ છીએ. આપ સૌ જાણો છો કે ઉનાળાના સમયના અંદર એસીના જે ટેકનિશિયન હોય છે કેટલા બિઝી હોય છે. પૈસા આપવા છતાં પણ એ લોકો અઠવાડિયે કે 7 દિવસે કે 5 દિવસે પણ આવે એનું કંઈ નક્કી નથી હોતું. એસી ઇન્સ્ટોલ કરવા માટે ઘરે લાવી દીધા પછી આપણે એસી પડી રહેતું હોય છે. એટલા માટે આપણે નક્કી કર્યું છે કે જાતે જ ઇન્સ્ટોલ કરીશું. આપણે જે બોક્સ ખોલ્યું છે એમાંથી એક એસી આપણે જે ગોદરેજનું પરચેસ કર્યું છે ને એમાં કેટલી વસ્તુઓ છે તમને બતાવું. તો સૌથી પહેલાં તો એક પાવર કેબલ હોય છે, એક આ યુઝર મેન્યુઅલ એની બુક હોય છે નાનકડી, અને સાથે કેટલાક સ્ક્રૂ વગેરે હોય છે અને એનું સ્ટેન્ડ પણ હોય છે. મિત્રો, આ કેબલ ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે એમાં 3 કોર વાયર હોય છે અને એમાં લાઇન, ન્યુટ્રલ અને અર્થિંગના જે કલર કોડ આપેલા હોય છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવા હોય છે. એસીને આપણે પાછળથી જોઈએ તો એમાં એક સ્ટેન્ડ આપેલું હોય છે જે આપને હું બતાવવા જઈ રહ્યો છું. ખૂબ જ મહત્ત્વની બાબત છે કે આ સ્ટેન્ડ વગર તો એસી આપણે દિવાલ પર લગાવી જ ન શકીએ. એટલા માટે દરેક એસીના મોડલ વાઇઝ જે છે એ સ્ટેન્ડ અલગ અલગ હોય છે અને એનું જ સ્ટેન્ડ હોવું જરૂરી છે જે એસીમાં સાથે જ આવતું હોય છે. આપણે એને દિવાલે લગાવવાનું છે આ રીતે, અને એના પર આપણે એસીને જે છે એ ફિક્સ કરીશું. હવે આપણે સાથે જોઈએ કે આઉટડોરના જે બોક્સમાં છે આપણને કેટલી વસ્તુ મળે છે. તો તમે જ્યારે પણ કોઈ પણ નવું એસી લેશો ત્યારે કેટલી વસ્તુ એની સાથે સાથે હોવી જોઈએ, કાંઈ ભૂલી ના જવાય એટલા માટે દરેક વસ્તુ યાદ કરીને લેવાની હોય છે. મોટા ભાગે તો એના બોક્સમાં હોય જ છે. તો આપણે બોક્સ ખોલીએ છીએ. આ ગોદરેજનું જ આઉટડોર છે. આઉટડોરમાં એક આપણને આવી રીતે બોક્સ મળે છે. એ બોક્સની અંદર આ રીતે પાછળ તમે જુઓ તો એક પાઇપ છે. વિશેષ કંઈ એમાં હોતું નથી વધારાની કંઈ વસ્તુ. આ જે પાઇપ હોય છે ખૂબ મહત્ત્વની હોય છે. કોપરની પાઇપ હોવી જરૂરી છે. એમાં 2 પાઇપ હોય છે. એક મોટી પાઇપ હોય છે અને એક થોડી પાતળી પાઇપ હોય છે. એને આપણે કેવી રીતે લગાવવાની છે પણ આ વિડીયોમાં આપણે બતાવવાના છીએ. ગોદરેજનું ઇન્વર્ટર એસી છે મિત્રો, અને એનું કુલિંગ પણ સારું હોય છે, કુલિંગ કેપેસિટી પણ સારી હોય છે. હવે આપણે ઇન્ડોરનું જે એક માપ લઈ લઈએ કારણ કે આપણે સ્ટેન્ડ ક્યાં લગાવવાનું છે, કેટલી જગ્યા રૂકશે એ જાણવું જરૂરી છે. તો એસીની પહોળાઈ અને લંબાઈ કેટલી છે એનું માપ લઈને આપણે દિવાલ પર એના જે છે એક માપ લઈ લઈએ છીએ. જે માપ ઉપર આપણે સ્ક્રૂ ટાઈટ કરીને એનું સ્ટેન્ડ લગાવીશું આપણે. તો મિત્રો, સૌથી મોટી ચુનૌતી અહીંયા એ છે કે આપણે જે જગ્યા પર એસી લગાવવા માંગીએ છીએ એ જગ્યા પર જો અગર લગાવીએ તો ખૂબ જ નીચું આવી જાય. અને ઉપર તમે જુઓ તો એક બારી છે, એ બારીને આપણે બંધ કરવી પડશે. તો બારીને બંધ કરવા માટે આપણે પહેલાં એક એવા સ્ટેન્ડ બનાવીએ છીએ લાકડાના કે જેનાથી આપણે બારીને બંધ કરી શકીએ. કારણ કે એસી નીચું બહુ લાગે તો કંઈ કામનું નહીં. એટલા માટે આપણે બારીને બંધ કરવા માટે બારીના માપના આપણે જે છે એક સ્ટેન્ડ મૂકીએ છીએ. એ સ્ટેન્ડ એક એ પેકિંગની સ્વરૂપમાં છે અને એના ઉપર આપણે એક બીજું પાટિયું લગાવવાનું છે જે આપણે પ્લાયવુડ વાપરશું અથવા તો બીજું કોઈ પણ. હવે એના ઉપર આપણે આ પાટિયું લગાવ્યા પછી પણ આપણે એને આખી બારીને બંધ કરવા માટે આપણે એક બીજા પ્લાયવુડની સીટ લગાવવી જરૂરી છે. તો સૌ પહેલાં તો આપણે એ પાટિયાને આપણે ત્યાં લગાવી દઈએ છીએ કે નીકળે નહીં. સાથે અમારા જે મિત્રો છે અહીંયા કંઈક અભ્યાસ કરી રહ્યા છે તમે જુઓ તો. અને આપણે જે પ્લાયવુડની જે સીટ છે એ કટિંગ કરીને હવે આપણે અહીંયા બારી ઉપર ફિક્સ કરીએ છીએ. હવે તમે જુઓ મિત્રો કે બારી બંધ થઈ જાય પછી એના ઉપર આપણે જે સ્ટેન્ડ લગાવવાનું છે. એટલા માટે બારી પણ બંધ થઈ જાય અને જે બહારથી ગરમ હવા જે આપણું ઇન્ડોર ખેંચે એ ના લઈ શકે અને આપણને અંદરની હવા જે છે કુલ કરી આપે. એટલા માટે બારી બંધ કરવી જરૂરી હતી. સ્ટેન્ડના આપણે હોલ જે છે એ માર્કર પેનથી આપણે માર્ક કરીને લઈ લીધા છે નિસરે. એના ઉપર આપણે ડ્રીલથી આપણે હોલ કરી લઈએ. તો તમે જુઓ કે સ્ટેન્ડને આપણે જેટલા પણ અંદર હોલ આપવાની જગ્યા છે એ બધી તમે લગાવો તો સારું છે કે સ્ટેન્ડ એક મજબૂતાઈથી ફિક્સ થાય. હવે આપણે એ હોલમાં ગ્રીપ લગાવીએ છીએ ને ગ્રીપ એટલા માટે લગાવવી જરૂરી છે કે સ્ક્રૂ જે છે એ પોતાની જગ્યા છોડે નહીં અને હંમેશા માટે એ ફિટ થઈ જાય. હવે સ્ટેન્ડ ઉપર આપણે જે તમામ જે સ્ક્રૂ છે એ સ્ક્રૂ લગાવી દીધા છે. જ્યાં જરૂર પડે ત્યાં આપણે સેલ સ્ક્રૂ પણ લગાવ્યા છે. જેમ કે પાટિયાની જે સીટ છે એ સીટ ઉપર સ્ક્રૂ લગાવવા જરૂરી છે. તો ત્યાં આપણે સેલ સ્ક્રૂ વાપરીએ છીએ જે ઇઝી ત્યાં જે છે ફિક્સ થઈ જતા હોય છે. હવે આપણે શું કરવાનું છે કે સૌથી મોટી વાત એ છે કે આપણે દિવાલમાં આર પર કાણું પાડવાનું હોય છે. કારણ કે ઇન્ડોરની જે પાઇપ હોય છે ગેસની પાઇપ એ બહાર લઈ જવાની હોય છે ને બહારથી પછી આપણે જ્યાં આઉટડોર લગાવીએ ત્યાં એ પાઇપ જવી જોઈએ. એટલા માટે દિવાલની આર પર કાણું પાડવું જરૂરી હોય છે. પણ આપણી પાસે દિવાલની આર પર કાણું પાડવા માટે મોટું કોઈ આપણી પાસે પાનું નહોતું. એટલા માટે આપણે જે પણ પાનું વાપર્યું છે એ નાના પાનાથી આપણે 4-5 કાણા પાડીને એને મોટું કર્યું છે. હું ગુજરાતીમાં શુદ્ધ ભાષામાં તમને એટલા માટે સમજાવું છું કે તમે પણ સમજી શકો. હવે આપણે આ જે એસીનું ઇન્ડોર છે એનું વાયરિંગ કરવાનું છે. તો મારા હાથમાં જે કેબલ છે એ સેન્સર છે જે આ
આઉટડોરમાં જે એક ઓવરહીટ થાય એના માટેનો એક સેન્સર હોય છે, એનો કેબલ આપેલો જ હોય છે. અને સાથે આપણે અહીંયા જે બીજા જે કેબલ્સ જે છે એ આપણે કેવી રીતે લગાવવાના, તો તમે જુઓ કે લાઇન, ન્યુટ્રલ અને અર્થિંગ તેના પર લગાવેલા જ હોય છે સ્ટીકર્સ, અને સાથે અહીંયા ડાયાગ્રામ પણ આપેલો હોય છે અને કલર કોડ પણ હોય છે. એમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી, પણ પોતાની જગ્યાએ જ એ વાયર લાગવા જરૂરી છે, જેનો કલર કોડ જે છે એકબીજાથી એટલા બદલી નથી જાય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. અર્થિંગ વાયરને અલગથી લગાવવાનો હોય છે, કારણ કે એનો સ્ક્રૂ પણ અલગ હોય છે અને અર્થિંગ વાયરનું કામ પણ અલગ હોય છે, એટલા માટે પણ લગાવવો જરૂરી છે. હવે તમે સાથે જુઓ તો આપણે જે સેન્સરને પણ કનેક્શન આપી દીધું છે, એક સોકેટ હોય છે પિન ટુ પિન, અને સોકેટ લગાવી દેવાનું. હવે વાયરને હોલ્ડ કરવા માટે એના ઉપર એક પેકિંગ હોય છે, પેકિંગને આપણે લગાવવું જરૂરી છે, એટલે વાયર ત્યાંથી ખસે નહીં. કદાચ વાયર ખેંચાય તો પણ એ વાયર ખસે નહીં, એના માટે એક હોલ્ડ કરવા માટેની એક ક્લેમ સમજી લો એવું હોય છે, એને આપણે ખાસ લગાવવું જરૂરી છે. જે સેન્સરનો વાયર છે એને સાઈડમાં ગમે ત્યાં તમે મૂકો તો ચાલે, એને કોઈ સ્પેશિયલ જગ્યા હોતી નથી. તો ટોટલ વાયરિંગ થઈ ગયું છે. હવે આપણે એ આઉટડોર છે એનું મેઇન જે પાવર આપવાનો છે, પાવર આપવા માટે આપણે એક એમસીબી લગાવીએ છીએ. એમસીબી મિત્રો 35 એમ્પિયરની અથવા 32 એમ્પિયરની હોવી જરૂરી છે. 32 થી 35 એમ્પિયરની એમસીબી ચાલે. હવે આપણે એકવાર ઇન્ડોર લગાવીને આપણે ચેક કરી લઈએ છીએ કે જગ્યા પર લાગશે તો કેવી રીતે દેખાશે ને કોઈ અડચણરૂપ તો નથી, એટલા માટે પછી પાછું આપણે ફરીથી આપણે ઇન્ડોરને જે છે ઉતારી લઈશું ને એની જે પાઇપ જે છે એ પાઇપને આપણે આરબાર દિવાલની પેલી બાજુ નીકાળવાની છે. તો હવે પાઇપમાં તમે જુઓ તો મિત્રો ખૂબ જ ધ્યાન આપવા જેવી બાબત છે કે પાઇપને આપણે ધીમે ધીમે સીધી કરવાની છે. જો આ ડેમેજ થઈ જાય છે તો આખા એસીની વાટ લાગી જશે, એસી ચાલુ થશે ને જે ગેસ છે લીક થશે. એટલા માટે એને આપણે ધ્યાનથી એને વાળવી જરૂરી છે. તો પાઇપને આપણે હવે દિવાલની પેલી બાજુ લઈ જવાની છે, અને જે તમને કનેક્શન દેખાય ત્યાં આપણે આઉટડોરની બીજી લાંબી પાઇપ જે છે એના કનેક્શન પણ થઈ જાય છે. નટ બોલ્ટથી ટાઈટ થતું હોય છે, એમાં કોઈ મહત્ત્વની બીજી કોઈ બાબત હોતી નથી, પણ એને ટાઈટ કરવામાં થોડી સાવચેતી રાખવાની. થોડું ઘણું ટેકનિકલ નોલેજ હોય તો મિત્રો તમે પણ એસી ઇન્સ્ટોલ કરી શકો છો. હવે આપણે ઇન્ડોર જે છે એને આપણે હવે પરમાનન્ટલી અહીંયા લગાવી જ દઈએ છીએ, કારણ કે હવે એનું કામ પૂરું થઈ ગયું છે એટલા માટે. અને એનું જે વાયરિંગ છે વાયરિંગ પણ આપણે એમસીબીમાં આપી દઈએ છીએ. મિત્રો એમસીબીના અંદર આપણે ઉપરની બાજુ જે છે એ એસીનું કનેક્શન આપવું પડશે, કારણ કે લોડ કહેવાય, અને નીચેની બાજુ જે છે આપણે મેઇન લાઇન આપવાની છે, કારણ કે એને લાઇન કહેવાય. એટલા માટે એમસીબીની ઉપરની સાઈડ આપણે એસીના કનેક્શન કરવાના છે, અને નીચેની સાઈડમાં આપણે સર્વિસ વાયરથી પાવર આપવાનો છે. હવે આપણે આઉટડોરને ઉપર ચડાવીએ છીએ, જે આપણે લગાવવાનું છે ધાબા ઉપર આપણે લગાવીશું, કારણ કે દિવાલ પર લાગે એવું પોસિબિલિટી નથી, અને આજુબાજુમાં બીજા લોકોના મકાન હોવાથી આપણે એને પોતાના ટેરિસ ઉપર જ આપણે એને પર્સનલ રાખીશું. આઉટડોરને થોડું ઊંચું રાખવું જરૂરી છે જમીનથી, કારણ કે એના જે નટબોલ્સ હોય છે જે પાઇપના, ગેસના પાઇપના, એનું એ રીતે સેટિંગ હોય છે કે જમીનની સાથે બહુ અડે તો ક્યારેક આપણે એને ગેસ જે છે એ ચાર્જ ના કરી શકીએ. એટલા માટે એને ઊંચું રાખવું જરૂરી છે. અને બીજું કે ટેરિસ ઉપર કદાચ પાણી ભરાય તો એસીના આઉટડોરમાં પાણી ના જાય અને કાટ ના લાગે, એટલા માટે ઊંચું રાખવું જરૂરી છે. હવે તમે જુઓ તો અહીંયા ગેસની પાઇપ આપણે લગાવવાની છે. ગેસની પાઇપને આપણે રાઉન્ડ શેપ એટલા માટે રાખીએ છીએ કારણ કે આપણે એના જે બોલ્ટ જે છે ગેસના એ ઉપર તરફ રાખ્યા છે, તો એના જે કનેક્શન જે છે એ ઉપર તરફ છે, એટલા માટે આપણે પાઇપને પણ ઉપરથી લાવવી જરૂરી છે. એટલા માટે આપણે એને થોડી રાઉન્ડ શેપ રાખીએ છીએ. અહીંયા આપણે જે છે એ નટ બોલ્ટ ફિક્સ કરીએ છીએ. નટ બોલ્ટને એવી રીતે ટાઈટ કરવાના છે કે એ કોપરના હોય છે, બહુ તાકાત લગાવો તો તૂટી જાય અને ઓછી તાકાત લગાવો તો લીકેજ રહી જાય. એટલા માટે આપણે એના જે પણ પાના હોય છે એ રિંગ પાનાથી ફિક્સ કરો તો પણ ચાલે, અને ફિક્સ પાનાથી ફિક્સ કરો તો પણ ચાલે. તો હવે આપણે એને એનું કામ જે છે એ પૂરું કરીને પછી આપણે પાઇપને અંદર બાજુ લઈ જઈએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ મિત્રો આપણી પાસે ઓછા ઇન્સ્ટ્રુમેન્ટ હોવાના કારણે આપણી પાસે જેટલા પણ અવેલેબલ હોય એનાથી આપણે કરીએ છીએ. હવે વાયરિંગ આપણે ઇન્ડોરમાંથી જે લઈને આવ્યા છીએ બહાર, એ જ રીતે કલર કોડ પ્રમાણે આપણે આઉટડોરમાં વાયરિંગ કરવાનું હોય છે. એમાં પણ કોઈ મોટી મહત્ત્વની બાબત નથી. હા, એનો કલર કોડ સાચવવો જરૂરી છે. જેમ કે ન્યુટ્રલનો વાયર ન્યુટ્રલમાં જ જવો જોઈએ, લાઇનનો વાયર લાઇનમાં જ જવો જોઈએ, અને અર્થિંગનો અર્થિંગમાં જ જવો જોઈએ. એમાં જો ફેરફાર થશે તો શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહી છે. પાઇપને આપણે ટેરિસ ઉપરથી આવી રીતે અંદર લઈ ગયા છીએ. જો બારી આપણે બંધ કરી દીધી છે, અને નીચે એક બારી જે છે એ પણ આપણે ભવિષ્યમાં બંધ જ કરવાની છે, પણ આ તો કામ કરવા પૂરતી આપણે એને ખોલી રાખી છે. હવે આપણે અંદર લઈ જઈએ છીએ ને અહીંયા જે પાણી નીકળે છે એને પાઇપ આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ. એમસીબીમાં આપણે લોડ પણ આપી દીધો મિત્રો, ચાલુ પણ કરી છે આપણે એસી. હવે તમે જુઓ તો એસી કમ્પ્લીટલી વર્ક કરે છે. 16 ઉપર આપણે ટેમ્પરેચર રાખ્યું છે, એનો ફેન પણ ચાલુ થઈ ગયો છે, અને કુલિંગ પણ ચાલુ થઈ ગયું છે. હવે જે આઉટડોર જે છે ઉપર, એ પણ હું તમને બતાવું છું કે આપણે કેવી રીતે મૂક્યું છે. હું તમને દિવસે બતાવું છું, કારણ કે રાત્રે ત્યાં વ્યવસ્થિત દેખાય નહીં એટલા માટે.
આપણે ગોદરેજનું ઇન્વર્ટર આઉટડોર જે છે એ આપણે આવી રીતે ટેરિસ પર આપણે ફિટ કર્યું છે. મિત્રો આને તમે ખુલ્લું પણ મૂકી શકો, ફિટ પણ કરી શકો, એને કોઈ વાંધો નથી અને એ પોતાની જગ્યાએ પડી રહી છે ને વર્ક પણ કરતું હોય છે. તો આ રીતે આપણે એસી ઘરે આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. તમામને વિડીયો શેર કરો.